ભાવનગરના રોનાલ્ડો હોપકિન્સે માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં ભારતીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કર્યું છે. અંડર 18 સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં માલદીવ સામે 14 પોઈન્ટ્સ મેળવી ભારતને ખિતાબ અપાવનાર રોનાલ્ડોની સફળતાની સાથે જ ગુજરાત માટે પણ ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. આગામી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અમદાવાદના આંગણે 22 વર્ષ બાદ પ્રતિષ્ઠિત ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર અને અંડર 18 એશિયા કપ જેવી વૈશ્વિક સ્પર્ધાઓ યોજાવા જઈ રહી છે. વર્ષ 2022માં વાયબીસી ક્લબથી રમતની શરૂઆત કરનાર રોનાલ્ડો માટે દેશની જર્સી પહેરીને મેદાન પર રાષ્ટ્રગીત સાંભળવું એ સપનું સાકાર થવા સમાન હતું. વર્ષ 2023માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કેમ્પસમાં પસંદગી પામ્યા બાદ તેણે સ્ટેટ મીટમાં ભાવનગરને વિજેતા બનાવ્યું અને વર્ષ 2014 અને વર્ષ 2024માં પોંડિચેરી નેશનલ્સમાં ગુજરાતની ટીમ વતી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં જે અંદર રમવાનું મોટિવેશન અને અંદર જે રમવાનું જે એગ્રેશન હતું એ બહુ જ સારું હતું. જેમાં આપણે કહી શકીએ કે હા, આપણે આમ રમ્યું, સારું રમ્યું, આપણે ઇન્ડિયા માટે રમ્યું. જે બી યુથ્સ હોય એમની માટે એ જ છે કે તમે બહુ મહેનત કરો, આગળ વધો, તમારા ફેમિલી માટે રમો, તમારા કોચિસને તમે પ્રાઉડ ફીલ કરાવો. શરૂઆતમાં ઊંચો પણ શારીરિક રીતે સામાન્ય દેખાતો આ ખેલાડી વાયબીસી ક્લબ અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ડિફેન્સ અને એટેક બંને મોરચે મજબૂત બન્યો હતો. આર્થિક તંગી હોવા છતાં માતા પિતાએ તેને હંમેશા શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી રમત પર ધ્યાન કેન્દ્રિત રાખવાની પ્રેરણા આપી હતી, જેના બળ પર તે લેબ્રોન જેમ્સને આદર્શ માની આજે સિનિયર ભારતીય ટીમ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. દીકરાની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિથી આજે તેની માતા ગર્વ અનુભવી રહ્યા છે. પછી કોઈ ઇન્ડિયામાં આવડી મોટી ઇવેન્ટ આવી રહી છે, એમાં એશિયા કપ 22 વર્ષ પછી રમાશે અને બેંગ્લોરમાં જ્યારે પહેલાં રમાયેલો એ પછી 22 વર્ષે અમદાવાદ ખાતે રમાશે. અમદાવાદ બાસ્કેટબોલમાં ફીબા વર્લ્ડમાં અને ફીબા એશિયામાં એનું નામ જાણીતું થઈ જશે. ગુજરાતમાં રમતગમતનો આ ઉત્સાહ આગામી 2 અને 5 જુલાઈએ અમદાવાદમાં યોજાનાર ફિફા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલા સાથે નવી ઊંચાઈએ પહોંચશે. આ ઉપરાંત અગાઉ કતારમાં યોજાનારો અંડર 18 એશિયા કપ પણ હવે 13થી 23 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં રમાશે, જેમાં એશિયાની 16 સર્વશ્રેષ્ઠ ટીમો ભાગ લેશે. આ મેગા ટુર્નામેન્ટ સ્પષ્ટ સંકેત છે કે આગામી સમયમાં ગુજરાત દેશમાં બાસ્કેટબોલનું સૌથી મોટું પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે.